તો હેલો મિત્રો નમસ્કાર. તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ. તો આપણે વિડીયો વિશે વાત કરવાના છે. તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો. તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ એ પહેલાં તમે નવા હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. તેથી કરી આવા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે જે પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ક્ષત્રિય સમાજની ટિપ્પણી કરી હતી, ત્યારબાદ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિરોધના વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો. તો દોસ્તો તમને ખબર જ હશે કે 16 તારીખે પરસોત્તમ રૂપાલાએ ફોર્મ પણ ભરી દીધું છે. જે ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરી હતી, ત્યારબાદ ક્ષત્રિય સમાજના લોકો એમ કહેવાય છે કે રોષે ભરાયા હતા અને ક્ષત્રિય સમાજના લોકોનું એવું કહેવું હતું કે પરસોત્તમ રૂપાલાને માફી તો નહીં જ મળે, એનું ટિકિટ રદ થાય તો જ સાચું, નકર ખોટું. તો હાલ દોસ્તો તમે જોઈ શકો છો કે લાખો લોકો એમ કહેવાય છે કે રસ્તા ઉપર આવી ગયા છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરાવવાની માંગ કરી રહ્યા છે દોસ્તો. તો દોસ્તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ કે ના થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. મારું તો એવું કહેવું છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ, કારણ કે ક્ષત્રિય સમાજનું દિલ દુભાયું છે અને પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી છે એના બદલે આને આ સજા મળવી જોઈએ. એની ટિકિટ રદ થાય એ એની સજા છે, પરંતુ પરસોત્તમ રૂપાલાએ ફોર્મ ભરી દીધું છે અને હજી કાંઈ પણ એનો નિર્ણય આવ્યો નથી, ટિકિટ રદ થઈ નથી અને પરસોત્તમ રૂપાલા એમ કહેવાય છે કે ચૂંટણીની તૈયારીઓ પણ કરી રહ્યા છે દોસ્તો. તો હાલ એમ કહેવાય છે કે લાખો લોકો રસ્તા ઉપર આવી ગયા છે અને પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એવો બધાની માંગ છે. તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ. તો દોસ્તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં. તેથી કરી આવા નવા વિડીયો હું તમારા માટે લાવતો હોઉં છું દોસ્તો. તો આજનો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી દેજો.